નહીતર બિહારનું રાજકારણ આપણે બધાને મગજમાં હોય કે બિહાર એટલે ગજબ રાજકીય સૂઝવાળું, એટલે ત્યાં આંગાડી જો આટલો બધો વિશ્વાસ આવી ગયો તો આખા દેશને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. દરેક રાજ્ય, હમણાં અહીંયાથી વાત થઈ કે ભાઈ બાકીના 3 રાજ્યો પણ આપણા આવી જવાના છે એવો વિશ્વાસ વ્યક્ત કરો, એ પણ અમારા માટે બહુ આનંદની વાત છે. કારણ કે જે માન્ય નરેન્દ્રભાઈના આયા પછી આપણે બધાએ જોયું છે કે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે દરેક રાજ્ય માન્ય નરેન્દ્રભાઈ ઉપર રોજ બરોજ ભરોસો વધારતા ગયા અને એમના પર વિશ્વાસ વ્યક્ત કરતા ગયા કે આ એક એવું નેતૃત્વ છે કે જે દરેક રાજ્યને સાથે રાખી અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત જે બનાવવાનો સંકલ્પ છે એ પૂરો કરાવી શકે. અને વિકસિત ભારત માટે એક તમે જુઓ તો દરેક રાજ્ય કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક શાસન નથી, છતાં પણ કેન્દ્ર સરકાર એ રાજ્યમાં વિકાસના કામોનું કામકાજ ચાલુ જ રાખ્યું છે. ઘણા વિકાસના મોટા પ્રોજેક્ટ કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈએ કર્યા છે. કેટલી મોટી ઘટના જેને કહી શકાય કે માન્ય વડાપ્રધાન બન્યા પછી એક ભારત શ્રેષ્ઠ ભારતને કલ્પના આવી, નહીતર કોઈને મગજમાં જ નહોતું કે ભાઈ બધા રાજ્યો આપણે એક છીએ, એક રાષ્ટ્ર છીએ, એવું મગજમાં જ નહીં. બધા પોતપોતાની રીતે ચાલે ને આગળ ચાલે. આજે હવે બધાને એમ થાય છે કે ના ભાઈ આપણે બધા એક છીએ, આપણી સંસ્કૃતિ અને એક રાખી શકે. એનું કારણ શું છે તો કે એમના મગજમાં પણ વસુદેવ કુટુંબકમની ભાવના છે. આપણી સંસ્કૃતિ છે કે આપણે બધા એક જ કુટુંબના સભ્યો છીએ, એટલે આપણે સાથે મળીને જો આગળ વધીએ. એમનો કાર્ય મંત્ર જ રહ્યો છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. અને આ કાર્ય મંત્રથી જ આગળ વધી શકાય એ એમણે પ્રસ્થાપિત પણ કર્યું છે. નહીતર બિહારનું રાજકારણ આપણે બધાને મગજમાં હોય કે બિહાર એટલે ગજબ રાજકીય સૂઝવાળું, એટલે ત્યાં આંગાડી જો આટલો બધો વિશ્વાસ આવી ગયો તો આખા દેશને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને એમણે જ્યારે તમે નાની વસ્તુઓ, રાજકોટે તો ઘણું બધું સહન કર્યું છે. પરિસ્થિતિ મેઇન જે પાયાની સુવિધાઓ માટે જ રાજકોટ નહીં પણ આખા સૌરાષ્ટ્રને તકલીફ. તો એમણે હંમેશા કીધું છે કે ભાઈ મારે રાજ્યનો જ્યારે ડેવલપમેન્ટ કરવાનું એમણે શરૂ કર્યું મુખ્યમંત્રી તરીકે, તો એક ઝોન, એક શહેર મોટું હોય તો એના માટેનું ડેવલપમેન્ટ એમણે ક્યારેય વિચાર નથી કર્યો. એમણે આખા ગુજરાત માટેનો વિચાર કરી અને શરૂઆત કરી કે ભાઈ આજે ગુજરાતમાં લાઇટની પરિસ્થિતિ શું હતી, પાણીની પરિસ્થિતિ શું હતી, રોડ રસ્તાની પરિસ્થિતિ શું હતી. જ્યાં બેઝિક જ તમારી પાસે ના હોય તો તમે આગળ કેવી રીતે વધી શકો. એ બધું બેઝિક પહેલા શરૂઆત કરાઈ અને 2003માં વાઇબ્રન્ટની શરૂઆત કરી. અને અહીંયા બધા તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બેઠા છો તો કે વાઇબ્રન્ટની શરૂઆત જે કરી કે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં મળે, ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપ્યું. એ વખતે કદાચ કેન્દ્ર સરકારે વિચાર નહીં કર્યો અને એ વખતે એમણે વાઇબ્રન્ટની શરૂઆત અહીંયા ગુજરાતમાં કરી. અને આજે એના ફળ આપણે બધાએ ખરેખર આજે ગુજરાત એના ફળ લઈ રહ્યું છે કે આજે ટોપ 500 જે ઇન્ડસ્ટ્રીઝ છે વર્લ્ડની, એમાંથી 100 થી વધારે ગુજરાતમાં છે. અને એમને હંમેશા નાના ઉદ્યોગને પણ એટલું જ બળ આપ્યું છે, જેને કહીએ છીએ આપણે MSME અત્યારે કહીએ છીએ. પહેલા SSI તરીકે આપણા ત્યાં ગુજરાતમાં નોંધણી થતી
અહીંયા જ કદાચ રાજકોટમાં જ આ વાત મેં પહેલા બી કરેલી છે, પણ અહીંયા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો એટલે તમારા મગજમાં એની વસ્તુની જે કાર્યદક્ષતા છે એ તમારા ધ્યાન ઉપર આવે કે SSIમાં જ્યારે નોંધતા હતા ત્યારે અહીંયા આગળ ગુજરાતમાં 66,000 આ નાના ઉદ્યોગો રજીસ્ટર્ડ ગુજરાતમાં થયેલ, અને આજે કેટલા હશે? કેટલા? 27 લાખ છે. 27 લાખ MSME નોંધાયા છે. આ બધો ફાયદો કોને થવાનો? ગુજરાતને થવાનો કે બીજા કોઈ રાજ્યને થવાનો? તો આ પ્રમાણેનું જ્યારે દ્રષ્ટિ, વિઝન અને વિઝન હોય ત્યારે જ આ ડેવલપમેન્ટ થતું હોય છે. નાની નાની રોજબરોજની વસ્તુઓ સુધરતી હોય, દેખાતી હોય, દેખાડવામાં આવતી હોય, બધું ચાલવાનું છે. એમાં આપણે ના નથી. આપણે જેટલું બને એટલું એની અંદરથી અમે તો હંમેશા કહીએ છીએ કે નેગેટિવમાંથી પણ પોઝિટિવ કરીને આગળ વધો, નેગેટિવને ક્યાંય એવોઇડ ના કરશો. એટલે ખૂબ સારી રીતે આપણે આગળ વધવા માંગીએ છીએ. આજે રાજકોટમાં નવા ભવનનું, જે ગ્રેટર રાજકોટનું બિલ્ડિંગનું આજે ખાતમુહૂર્ત થયું છે.